તું મેં કહ્યું તું કે આ ડાન્સ નું ભૂત તારા માથેથી ઉતાર, પણ મમ્મીની વાત માને કોણ? કહ્યું તું ને મેં, કહ્યું તું ને કે બાને જો ખબર પડશે તો કોઈને મોડું દેખાડવાના લાયક નહીં રહે. એવું જ થયું. જો બેટા, હવે છે ને સપનામાં પણ આ ડાન્સ નો વિચાર છોડી દેજે, નહીં તો તારી માં મરે. મમ્મી દુબળી ગાય ને જાજી બગા બધાય મારી છોકરીની પાછળ પડી ગયા છે, પણ મારે કઈ નથી સાંભળવું. જા, તું તારું કામ કર. તેથી તને કહ્યું ને, જા. મારી પાસે બેસ, ધીમેથી સંભાળીને સંભાળી. આજો તારી ફઈ તારે માટે શું બનાવીને લાવી છે? શીરો. થોડો ખાશે ને તો સારું લાગશે. લે, તારા બાપાની ફઈ કે છે, હા ને? હા, મોડું પણ મોડું. જોયું, બધું જોયું. બાએ બધાની સામે શું કર્યું ને તું કેવી ચૂપ રહી? નાનાએ મર્યાદા રાખી ને મોટા માતીલા હાથીની જેમ મર્યાદા તોડતા રહ્યા. તે આજે ચૂપ રહીને તારી મોટાઈ દેખાડી દીધી દીકરી. ને બા, એને તો એમ છે કે એ જે કરે છે ને એ જ બધું સાચું. પણ તું જરાય ગભરાતી નહીં હા. તારા મનનું જે હશે ને એ જ આપણે કરશું. તારી ફઈબા છે તારી સાથે. જો તો મારી ફૂલ જેવી દીકરી પર કેવો અત્યાચાર કર્યો છે. પણ તું જોજે, તું જોજે, એક વાર તારી બાનું ઘમંડ એવું બહાર આવશે કે આસુડાએ ભૂલી જશે કે ક્યાંથી બહાર તું જરાય ગભરાતી નહીં. આ તારી છાયા ફઈ તારી સાથે છે. તારી બધી વાતમાં તારો સાથ આપશે. તમે દરેક વખતે મને સપોર્ટ આપ્યો છે. વન મોર ટાઈમ પ્લીઝ. કેવી રીતે હું ગ્રાન્ડમા સાથે વાત કરું? કેવી રીતે એમના ઘરે મારી એન્ટ્રી થાય? પ્લીઝ ગાઈડ મી. એ વાલીડા, મને તો લવ એટ ફર્સ્ટ વિઝન થાય ને એવું ફીલ થાય છે. સરસ, પણ એને લવ એટ ફર્સ્ટ સાઇટ કહેવાય. બાય ધ વે, શા માટે? એ તને નહીં સમજાય રે. તું કેશવની આંખે જો, પછી તને ખબર પડશે કે એણે પેલી રાધામાં શું દેખાયું હતું. એ વાલીડા, તું એની આંખો જો. ઓહો, એની આંખોમાં તો ખોવાઈ જવાનું મન થાય. એની વાત કરવાની રીત જો, હે, એનામાં સંસ્કાર જો, સભ્યતા જો. તને એમ જ લાગે કે બધામાં એક નંબર જ છે. ભાઈ, કાલ સુધી તો તું એનો ભાઈબંધ હતો ને. એ બધી કાલની વાત છે. તો આજની વાત કર ને.
અને કાન ખોલીને સાંભળી લેજે, આજથી કે આખી દ્વારકાની ભાભી છે, ભાભી. એમ તો મારી તને અલગથી કહું, અલગથી કહું, તું બેટ દ્વારકાનો છે. ઉપર અચ્છા બેટા, ઉભો રે, ઉભો રે. લપેટ. કાયપત છે. એ બહુ ઉડુડ ના કરીશ. આ ફોરેનરો દ્વારકામાં ફરવા આવે છે, તારા દિલમાં આટો મારવા માટે નહીં. આ ફોરેન વાળી છે ને જુદી છે. હાલે પકડ પકડ. હેલો, હાય. હા હા હા, બોલો 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 મેડમ, કેમ છો? હાય કેશવ, આર યુ ફ્રી? ફ્રી? એમ તો કેશવ દ્વારકાને પોસાય નહીં, પણ તમારા માટે ફ્રી છું, બોલો ને. Oh, that's really sweet of you. હે એક મિનિટ પાછું બોલજો, શું બોલ્યા તમે? I said that's really, really sweet of you. વેલકમ વેલકમ વેલકમ. બોલો ને, શું કામ હતું તમારે? તમે ફ્રી હો તો હમણાં આપણે મળી શકે? એક મિનિટ પાછું બોલજો જરા, શું બોલ્યા તમે? તમે ફ્રી હો તો હમણાં આપણે મળી શકે? હા 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 હા, સોરી, અહીંયા નો નેટવર્ક એટલે. ઓલરાઈટ, નેટવર્ક પ્રોબ્લેમ છે તો પછી ફોન કરું? ના 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 ના, બધી ક્લેરિટી છે ને મળી ગઈ છે. હા, તમે કહેતા હો તો હમણાં આવી જાઓ તમને લેવા માટે. ના 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 ના, આવવાની જરૂર નથી, હું આવી જઈશ. ક્યાં આવવાનું છે? મેં કહો. મને એમ કે તમે દ્વારકાના છો તો તમે કહેશો. હા, એ વાત તો સાચી છે તમારી. ચાલો, હું છે ને તમને એક સરસ મજાની જગ્યાની લોકેશન મોકલું છું, તો ત્યાં મળીએ આપણે, ઠીક છે? ઓલરાઈટ. હેલો હેલો હેલો, સાંભળો સાંભળો સાંભળો. યા આઈ એમ હિયર. હું છે ને જલ્દી પહોંચી જઈશ ત્યાં, અને આઈ વેટ્સ ફોર યુ ત્યાં. સીઝ યુ, બાય. બાય. મમ્માનો ફોન. હેલો મમ્મા, કેમ છે તારી હેલ્થ? સારી છે, પણ એક વાત કે તું છો ક્યાં? કે તને કેટલા ફોન કર્યા? એક તો તને ફોન કરીએ તો તું ફોન નથી ઉપાડતી, બીજું તારો ફોન લાગતો નથી. શું ચાલી રહ્યું છે? શું થઈ રહ્યું છે? તારી કોમ્પિટિશનનો ફાઇનલ રાઉન્ડ હતો ને, શું થયું એમાં? મમ્મા, એ જ બધું ચાલે છે. આખો દિવસ વર્ક વર્ક વર્ક. ફાઇનલ રાઉન્ડનું શું થયું? મમ્મા, એમાં એવું છે ને કે ફાઇનલી ડેટ પોસ્ટપોન થઈ ગઈ. પોસ્ટપોન થઈ ગઈ? અરે પણ એમ કેમ? યા. અરે શેનું વર્ક, શેનું કામ? તું ત્યાં કોમ્પિટિશન માટે ગઈ છો ને? તો એ લોકોએ અમને એક્સ્ટ્રા વર્ક આપ્યું છે. અચ્છા, એના પર કામ કરવાનું છે, એટલે આખો દિવસ બિઝી હોઉં મમ્મા. બટ મમ્મા, તું તારું ધ્યાન રાખજે. અરે કહ્યું ને તને એકવાર, મારી હેલ્થ એકદમ સારી છે. પણ કે મને એક વાત કે, મેં તને કેટલા ફોન કર્યા, તારો ફોન કોઈ દિવસ લાગતો કેમ નથી? વર્ક ઇશ્યુ ના હોય તો નેટવર્ક ઇશ્યુ, એટલે જ ફોન રિસીવ નથી કરી શકતી મમ્મા. પણ મમ્મા, તું તારું ધ્યાન રાખજે. હા, પણ તું પણ એક વાત ધ્યાન રાખજે, આ કોમ્પિટિશન છે ને તારે જ જીતવાની છે, સમજી? યસ, ફોર યુ ઓનલી. હા, ને તું રિલેક્સ કર, હું અહીંયા ફાઇન છું. બસ હવે મને નિરાશ થઈ. બાય મમ્મા. બાય. મમ્માને ખોટું કહેવા બદલ સોરી, બટ યુ નો, તમે જ મને આ વે દેખાડ્યો, એટલે હવે તમારે જ આમાંથી ટ્રેક બનાવતા જવાનું છે. ને જે ઇન્ટેન્શનથી હું અહીંયા આવી છું એને સુપર સ્પીડમાં પૂરું કરવાનું છે. પ્લીઝ દ્વારકાધીશ, ત્યાં ઘરમાં જે દ્વારકાધીશ છે એને કહેજો અમેરિકામાં મમ્માનું ધ્યાન રાખજો.
હું કેવો લાગુ છું હે રામલીલાનો રણવીર ને? તમે આવા જ છો? અરે હું આવો છું, નાનપણથી જ આવો છું હે. પણ તમે આવા કેમ છો? કેવી? જેની આંખોમાં ખોવાઈ ગયા પછી ગૂગલ મેપ સે ઓફ થઈ જાય એવા હે. અરે બસ મેડમ, વધારે હશો તો મારી ગેમ ઓવર થઈ જશે. હા કઈ નહીં. અચ્છા, મને એક વાત કહો, હા બોલો. ફ્રેન્ડશિપને તમે શું માનો છો? ફ્રેન્ડશિપ જેના રિલેશન બ્લડના ન હોય પણ જિંદગીમાં હોવા ઘણા જરૂરી છે એ ફ્રેન્ડશિપ. પણ હા, ફ્રેન્ડશિપમાં પછી એવું નહીં કે લેવાનું જ, આપવાનું બસ. નાઇસ, ઇન્ટરેસ્ટિંગ. હા. એન્ડ વોટ અબાઉટ લાઈફ? લાઈફ ઇઝ નાઇસ હે, લિવ કિંગ સાઇઝ. આપણે તો એવું જ કહેવું છે હે, હર ફિક્ર કો સ્મોક્સ મેં ઉડાતા ચલા ગયા હે. એન્ડ મોટો? હા, હું જ મોટા ને હું જ નાનો. હું એકલો છું, મારા કોઈ ભાઈ બહેન નથી. નો નોટ ધેટ. આઈ મીન લાઈફમાં મોટો. લાઈફમાં શું કરવું છે? અચ્છા, અંગ્રેજીમાં મોટો એટલે આમ નહીં, આમ. અચ્છા હા, એમ મોટો. મારો તો લાઈફમાં ખાલી એક જ મોટો છે હે, કે એક સારી બ્યુટીફુલ છોકરી સાથે મેરેજીસ કરવા અને મારા જેવો એક હેન્ડસમ છોકરો ને તમારા જેવી છોકરી. વોટ? એટલે મારી વાઈફ જેવી છોકરી. અને પછી શું? પછી કઈ નહીં, એ લોકો સાથે રહેવાનું. તમને ખબર છે અમારી ત્યાં છે ને બધી વાઈફ એક જ કમ્પ્લેન્સ કરે છે કે અમારા વર અમને ટાઈમ જ નથી આપતા. પણ હું મારી વાઈફને ખૂબ જ પ્રેમ કરીશ. પ્રભાતે, સવારે, બપોરે, સાંજે, રાત્રે, મિડનાઇટ 24/7 એની પાસે જ બેઠો રહીશ. હે? વાવ, તમારા વિચારો તો બહુ રોમેન્ટિક છે. અરે હું તો આખો રોમેન્ટિક જ છું હે. એ તમે મને શું કામ બોલાવ્યો તો અહીંયા? મારે તમને એક વાત કરવી છે. જો તમને બધું બોલવાની છૂટ છે, પણ એવું ન બોલતા કે હું તો પરણેલું છું. મારા દિલના પીસ નહીં કરી નાખતા તમે. પીસ? એટલે કે ટુકડા. હું અહીંયા દ્વારકા સિટીમાં એક રીઝનથી આવી છું અને મને તમારી હેલ્પની જરૂર છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ ગાયોને જોઉં છું ત્યારે એવું લાગે છે જાણે હું મારા કાનાને મળી રહી છું. એમની આંખોમાં રહેલો પ્રેમ મારો થાક ઉતારી દેશે અને મન હળવો કરી દેશે. આલે, અજગર અને જીવતર બેઉ સરખા. ક્યારે ક્યાં ભંડોલે એની ખબર જ ન પડે. મન તો ઈચ્છે છે કે ઐશ્વર્યાનું ભલું થાય, પણ ક્યારેક આ મન ખાતર આંખ લાલ કરવી એ પડે છે. પીડા તો મને ઘણી થાય છે, પણ બસ સારો છોકરો મળે ને એકવાર ઐશ્વર્યાના હાથ પીડા થાય એટલે ગમતી ના. મંગળ, તું જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બધું સાજું નરવું તો છે ને? બા, આ ગૌશાળાની જ્યારથી જવાબદારી તમે સંભાળી લીધી છે પછી આ કોઈ વાતની ઉપાધિ. અરે સંભાળનાર તો દ્વારકાધીશ છે, હું તો નિમિત્ત માત્ર છું. બા, થોડો ઘણો સામાન લખાવો. મંગળ, હા બા. જટાઓ. આ બોલાવે છે. તમે મંગળને લિસ્ટ આપી દો, કાલ સુધીમાં સામાન પહોંચી જશે. મંગળ, લિસ્ટ લઈ લેજે અને કાલે સવાર સુધીમાં સામાન પહોંચી જવું જોઈએ. હા બા. આવો. હા. કેટલી વાર ના પાડી છે તને મસ્તી કરવા? હા, 50 વાર તને કીધું કે તારી જગ્યા છોડીને બીજી જગ્યાએ ના જઈશ. ના, મારી પાસે તો ક્યાં બીજું કંઈ કામ જ છે, હે ને? હવે મને પૂછ્યા વગર અહીંયા ગઈ ને તો દવા નહીં કરું, સમજી?
ઓ ગોમતી મેડમ, આ મારે છે ને ગૌશાળામાં બીજાય કામ છે. મારી વાત તો માનતી જ નથી. હા હવે ખબર છે, ઊભી રહે થોડી વાર. હા પણ હવે મારી વાત માને તો બીજા નહીં તો પછી. હા બેહી રહે નહીં રહી જઈએ છે પછી ધ્રુવ ઇન્જેક્શન આપશે ને એટલે નહીં ગમે. હા ખવડાવવાનું મારે, સુડાવવાની મારે અને હેરાને મન જ કરવાનો. ગજ્જરભાઈ, આ ભાઈ કોણ છે? એ ધ્રુવ મહેતા છે, મુંબઈથી આવે છે. મહેતા પરિવારના એકના એક દીકરા 20 દિવસમાં એકાદ વખત આવે છે અહીંયા ગૌશાળામાં સેવા ધર્મ કરે છે. ગાયોની સારી સાર સંભાળ લે છે. હા, પેલી ગંગલી નહીં, અરે આપણી આ ગંગલી જે કોઈને અડવા નથી દેતી. અને હવે તો એ ગંગલી પાસે ખાલી 2 જણ જ જઈ શકે, એક તો તમે, એક ધ્રુવ. ગજ્જરભાઈ, હા એક કામ કરશો? બોલો. સાંજે એને મંદિરે બોલાવશો? મારે એની સાથે વાત કરવી છે. ચોક્કસ. બા તમે ઓફિસે બેસો, હું આવું છું. જી. બોલો બોલો, ટોક્સ ટોક્સ. હું અહીંયા આવી છું હા બોલો, સાંભળું છું. ગુજરાતી ડિશિસ માટે. અરે વાહ, મારું ડ્રીમ છે કે આખા વર્લ્ડમાં ગુજરાતી ડિશિસ લઈ જાઉં, પણ પહેલા પ્રોપરલી પ્રિપેર કરતા શીખું. વાહ વાહ વાહ, શું વાત છે, બહુ સરસ. વેરી ગુડ વેરી ગુડ. હે મને સૂર્યકાંત વૈષ્ણવનું ફરસાણ બનાવવું છે. હે એટલે તમારે સૂર્યકાંતા વૈષ્ણવ પાસેથી ફરસાણ બનાવતો શીખવું છે એમ? યા ધેટ્સ રાઈટ. બસ ફિનિશ, આટલું જ બોલવું હતું. યા હે શું થયું? અરે મેડમ, બહુ બધું થયું. તમે જોયું નહીં હે? લાલ ચોટ ટમેટા જેવું રૂપ છે એમનું. અરે દ્વારકામાં એવા ઘણા બધા સારા ફરસાણ વાળા છે, આપણે એમની પાસેથી શીખી લેશું. નો નો નો, ઓનલી બા. લે, એક દિવસમાં એવું તો શું થઈ ગયું કે તમારે ખાલી બા પાસેથી ફરસાણ બનાવવાનું શીખવું છે? હું કહું છું આપણે બીજા ફરસાણ વાળા પાસે જતા રહેશું. હે, તમે બાને ભૂલી જાઓ. તમે મારી સાથે વાત ન કરો. એ મેડમ, તમે તે મોઢું ના ફેરવો હે, પ્લીઝ. અરે મને લાગ્યું કે તમે ખાલી દ્વારકા ફરવા આવ્યા છો, તમે ટુરિસ્ટ છો. બધાય ટુરિસ્ટ છે. યુ, મી, એવરીવન ઇઝ અ ટુરિસ્ટ. અને આપણી લાઈફ આપણી જર્ની છે, અને એ જર્નીમાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ બની જાય તો? એ તમને બાનો નેચર ખબર નથી, બહુ ખતરનાક છે. આમ તમે અડો ને તો બળી જાય એવો. તમે સાથે હશો તો કઈ નહીં થાય. તો પણ કઈ થઈ ગયું તો? આઈ નો, તમે રસ્તો ફાઇન્ડ કરી લેશો. મેડમ, તમે આ હાથ નીચે મૂકો. બોલો હવે શું કરવું છે? એવું કે હું બાને ઘરે પહોંચી જાઉં અને પછી એમની સાથે રહીને બધું શીખું. ખાંડવી, હાંડવો, ઢોકળા, ઊંધિયું, બધું. ચાલો ડન છે. આ કામ ખાલી એક જ વ્યક્તિ કરી શકે છે. કોણ? આઈ, મી, માયસેલ્ફ. હે, કેશવ ધી ગ્રેટ. હે, થેન્ક્સ. અરે મેડમ, થેન્ક યુ છોડો ને, હેન્ડશેક કરો. હે, હા બસ, તમે હવે મને ઓલ ધી બેસ્ટ કહી દો. થોડી ફાટે છે એટલે, પણ નો ટેન્શન. હે, કેશવ પ્રોમિસ ઇઝ લાઈક હિઝ પ્રોમિસ. જય દ્વારકાધીશ. કેશવે ગુગલી નાખીને સંસ્કૃતિને ઇમ્પ્રેસ કરી દીધી. હવે કે સૂર્યાબા પાસે જવા માંગે છે. બાનો કોપ જોઈ લીધા પછી પણ પોતાની મમ્મીની ઈચ્છા પૂરી કરવા માટે દીકરી નાનીને મળવા માંગે છે. હવે કેશવે સંસ્કૃતિને કહી તો દીધું છે કે બા સાથે મેળ પાડી દેશે, એટલે પણ એમ કે પોપાબાઈના રાત થોડી છે. બા માની જાય અને સંસ્કૃતિને શિષ્યા બનાવે એવું તમને લાગે છે? જોઈશું કોણ જીતે છે, કેશવનું પ્રોમિસ કે બાનો સ્વભાવ. પણ એક વાત તમને કહી દઉં, આવતીકાલે એક જબરજસ્ત યોર્કર આવવાનો છે. તો મળીએ કાલે. જય દ્વારકાધીશ.